જરા વિચારો, એક એવી સાંજ જ્યારે આકાશમાં એક નહીં, બે નહીં, પણ પૂરા 6 ગ્રહો એકસાથે એક હારમાં દેખાય. જાણે કોઈએ આકાશમાં મોતીની માળા ગોઠવી દીધી હોય. અને ના, આ કોઈ ફિલ્મનો સીન નથી. આ એક એવી હકીકત છે, એક એવી અદ્ભુત ખગોળીય ઘટના જે આપણે બહુ જ જલ્દી જોવાના છીએ. જી હા, આને કહેવાય છે પ્લેનેટરી પરેડ. અને આજે આપણે આ જબરદસ્ત આકાશી ઘટના વિશે બધું જ જાણવાના છીએ. તો ચાલો તૈયાર થઈ જઈએ બ્રહ્માંડના આ અનોખા નજારાને સમજવા માટે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આખરે આ ઘટના છે શું અને કેમ એ આટલી બધી ખાસ ગણાય છે. જો આ પ્લેનેટરી પરેડ, જેને કેટલાક લોકો મહાયુતિ પણ કહે છે, એ ખરેખર શું છે? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી દુર્લભ સ્થિતિ છે જ્યારે પૃથ્વી પરથી આપણે જોઈએ ને તો ઘણા બધા ગ્રહો સૂર્યાસ્ત પછી આકાશના એકદમ નાના એવા હિસ્સામાં લગભગ એક સીધી લાઇનમાં ગોઠવાયેલા જોવા મળે છે. બિલકુલ એવું લાગે જાણે એ બધા આપણા માટે કોઈ ખાસ પરેડ કરી રહ્યા હોય. સદીઓથી આવી ઘટનાઓ લોકોને હંમેશા આશ્ચર્યમાં મૂકી દે છે. આ એક એવો નજારો છે જે આપણને યાદ અપાવે છે કે આપણું સૌરમંડળ કેટલું મોટું અને સતત ગતિમાં છે. અને હવે આવો જ એક અદ્ભુત નજારો જોવાનો મોકો આપણને મળવાનો છે. તો પછી એ તારીખ કઈ છે એ નોંધી લેજો. શનિવાર 28 ફેબ્રુઆરી 2026. આ એ જ સાંજ હશે જ્યારે આખું આકાશ એક સ્ટેજ જેવું બની જશે. અને આ પરેડના સ્ટાર્સ કોણ હશે? ચાલો જાણીએ. એમાં હશે બુધ, સાંજનો ચમકતો તારો શુક્ર, આપણા સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ, પછી પેલા સુંદર વલયોવાળો શનિ અને છેક દૂર આવેલા રહસ્યમયી ગ્રહો યુરેનસ અને નેપ્ચ્યુન. વિચાર તો કરો, આ 6 ગ્રહો એક જ સમયે એક સાથે જોવા મળશે. સારું, હવે જરા આગળ વધીએ અને સમજીએ કે આ બધું ગોઠવાય છે કેવી રીતે. આની પાછળનું વિજ્ઞાન શું છે? પણ મનમાં એક સવાલ તો થાય જ કે ભાઈ, આટલા બધા ગ્રહો તો પોતપોતાની અલગ અલગ કક્ષામાં અલગ અલગ સ્પીડથી ફરે છે. તો પછી એ બધા એક જ સમયે એક જ લાઇનમાં આવે કેવી રીતે? આ કોઈ જાદુ જેવું નથી લાગતું? ના, આ કોઈ જાદુ નથી. આ શુદ્ધ ગણિત અને ખગોળશાસ્ત્ર છે. આનો જવાબ ગ્રહોની અલગ અલગ સ્પીડમાં છુપાયેલો છે. જુઓ, દરેક ગ્રહ સૂર્યની આસપાસ ફરવામાં અલગ અલગ સમય લે છે. શનિને તો એક ચક્કર પૂરું કરતાં લગભગ 30 વર્ષ લાગી જાય છે, જ્યારે ગુરુને 12 વર્ષ. હવે વિચારો, આ બધાનું એક જ સમયે પૃથ્વી પરથી જોતા આકાશના એક જ ખૂણામાં દેખાવું એ કેટલો મોટો અને દુર્લભ સંયોગ કહેવાય. સાચું કહીએ તો આવી ઘટનાઓ જીવનમાં કદાચ 1 કે 2 વાર જ જોવા મળે છે. તો ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ યાદગાર નજારો આપણે જોવો કઈ રીતે? ક્યાં જોવો? આ આકાશી શો માણવા માટે બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, સમય. સાંજનો સમય લગભગ 6:30 થી 8 વાગ્યાની વચ્ચે. આ બેસ્ટ ટાઈમ છે. બીજું, દિશા. આકાશમાં પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ જોવાનું છે. અને ત્રીજું, ક્યારે જોવું? તો સૂર્યાસ્તના તરત જ પછી, જ્યારે આકાશ સાફ હોય ત્યારે આ ગ્રહો એકદમ સ્પષ્ટ દેખાવા લાગશે. હવે એક મોટો સવાલ, શું આ જોવા માટે કોઈ ખાસ સામાન જોઈશે? તો સારા સમાચાર એ છે કે 4 ગ્રહો બુધ, શુક્ર, ગુરુ અને શનિ એટલા બધા તેજસ્વી હશે કે એને કોઈ પણ ખુલ્લી જગ્યાએથી નરી આંખે પણ આરામથી જોઈ શકાશે. હા, પણ જો યુરેનસ અને નેપ્ચ્યુનને પણ જોવા હોય તો એના માટે એક સામાન્ય ટેલિસ્કોપની જરૂર પડશે. સારું, તો ચાલો જતા પહેલાં એકવાર બધી જ જરૂરી માહિતી ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેથી આ સોનેરી મોકો આપણા હાથમાંથી જાય નહીં. તો યાદ રાખજો, શું છે? 6 ગ્રહોની એક શાનદાર પરેડ. ક્યારે? 28 ફેબ્રુઆરી 2026. સમય સાંજે 6:30 થી 8. અને દિશા પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમ. બસ આટલું યાદ રાખશો એટલે આ અદ્ભુત દ્રશ્યને માણી શકાશે. જુઓ, આ ખાલી એક ખગોળીય ઘટના જ નથી, પણ આ તો બ્રહ્માંડ સાથે કનેક્ટ થવાનો એક મોકો છે. આ એક ક્ષણ હશે જે આપણને યાદ કરાવશે કે આપણે આ વિશાળ બ્રહ્માંડનો કેટલો નાનો છતાં મહત્વનો હિસ્સો છીએ. તો આ તારીખ તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરજો. અને એ સાંજે જ્યારે આ 6 ગ્રહો એકસાથે દેખાય ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે દુનિયાભરમાં લાખો લોકો આ જ નજારો જોઈ રહ્યા હશે અને એ પણ આપણી જેમ જ આ બ્રહ્માંડના રહસ્યો વિશે વિચારતા હશે. આ નજારો ચૂકવા જેવો નથી.